હવે વાત કરીએ જામનગરની જોડિયાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે। બપોર સુધી તડકા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। વરસાદી ઝાપટા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ છવાયો। બપોર સુધી તડકો હતો, અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી ઝાપટા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ। આ દ્રશ્યો આપ જુઓ અને આ જ બેવડી ઋતુનો ડર સતાવી રહ્યો છે, કારણ કે બપોર સુધી કાળઝાળ ગરમી અને તડકો જામનગરના જોડિયામાં હતો અને અચાનક કાળા ડિબાંગ વાદળો છવાયા, વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા। તો સ્વાભાવિક છે કે ગરમીથી તો આંશિક રાહત જોડિયાની જનતાને મળી, પરંતુ આ સ્થિતિ કે વહેલી સવારે બપોરે 2-3 વાગ્યા સુધી ગરમી, ત્યારબાદ અચાનક વરસાદ, તેના કારણે રોગચાળો વધવાની, બીમારીઓ વધવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। પરંતુ કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગરમીથી જે કાળઝાળ ગરમી, ઉકળાટ ભરી ગરમી હતી, તેનાથી રાહત ચોક્કસ મળી છે। તો કચ્છ હોય, રાજકોટ હોય, જામનગર હોય, તમામ જગ્યાએ વરસાદી માહોલ છવાયો છે। દિવ્યેશ વાયડા સંવાદદાતા અમારી સાથે ફોન લાઈન પર જોડાય છે। દિવ્યેશ, જામનગર પંથકની વાત કરીએ, જોડિયાના દ્રશ્યો દર્શકો જોઈ રહ્યા છે, શું સ્થિતિ છે? શું બાકી વિસ્તારોમાં પણ આ માહોલ છવાયો છે? જી, જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની જે આગાહી કરવામાં આવી હતી, તે પગલે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। જામનગરની વાત કરીએ તો જામનગરના જોડિયાના ગ્રામ્ય પંથકોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બપોર સુધી ભયાનક ગરમી વાળું વાતાવરણ રહ્યું હતું, ત્યારબાદ અચાનક બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વાત કરીએ તો જે આણંદા ગામ છે જોડિયા તાલુકાનું, ત્યાં ભારે પવન સાથે વરસાદ અચાનક ખાબકી ગયો હતો અને વરસાદી ઝાપટાના કારણે વાતાવરણમાં ક્યાંક ઠંડક પસરી હતી। કહેવાય કે મિશ્ર ઋતુનો હાલ લોકો અનુભવ કરી રહ્યા છે। બપોરના ઉનાળા જેવો સખત તાપ અને ગરમીનો અનુભવ થાય છે, જ્યારે અચાનક જ વાતાવરણમાં પલટાની સાથે આવેલા કમોસમી વરસાદથી ચોમાસા જેવો માહોલ પણ હાલ જોવા મળી રહ્યો છે। એટલે એક જ દિવસમાં 2 ઋતુઓનો જે માહોલ છે તે ગ્રામ્ય વિસ્તારોમાં, જોડિયા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। બિલકુલ દિવ્યેશ, અપડેટ લેતા રહીશું। ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ। તો સૌરાષ્ટ્રમાં મુખ્ય શહેરોમાં, મુખ્ય પંથકોમાં અત્યારે વરસાદી માહોલ છવાયો છે। વાત કચ્છની હોય, રાજકોટની હોય કે પછી હોય જામનગરની, આ તમામના દ્રશ્યો મેં આપને દેખાડ્યા અને ફરી એક વખત અમે ત્રણેય પંથકોના દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છીએ। આપ દ્રશ્યો પર નજર કરો। સૌથી પહેલાં જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કચ્છ પંથકના છે, ત્યારબાદ રાજકોટના ગોંડલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને જામનગરના જોડિયાના દ્રશ્ય। સૌરાષ્ટ્રના 3 મુખ્ય પંથકોમાં જે રીતના હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, તેવી જ રીતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને કમોસમી વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે। કચ્છમાં તો એટલો ભારે પવન ફૂંકાયો કે નાની મોટી નુકસાની પણ થઈ, જેમ કે વીજપોલ ધરાશાયી થયા, વૃક્ષો ધરાશાયી થયા અને આપ જો દ્રશ્ય કચ્છના કે જ્યાં ધાબા પર રાખેલી ટાંકી પણ ભારે પવનના કારણે તૂટી પડી। રાજકોટના ગોંડલના દ્રશ્ય પણ અમે આપને દેખાડી રહ્યા છીએ, ત્યાં પણ એ સ્થિતિ છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વરસાદી ઝાપટા વરસી રહ્યા છે અને બીજી તરફ જામનગરના જોડિયામાં આ દ્રશ્યો આપ જુઓ। બપોર સુધી જોડિયામાં તડકો હતો, ગરમીનો માહોલ હતો, ગરમી હતી અને અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। ત્રણેય પંથકના દ્રશ્યો આપ જોશો, બપોરના સમયના દ્રશ્યો છે, કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે, અંધારપટ જેવી સ્થિતિ છે અને કમોસમી વરસાદના કારણે સ્વાભાવિક ઠંડક જરૂર પ્રસરી છે, પરંતુ બીજી તરફ ગરમી અને અચાનક ઠંડક પ્રસરી, અચાનક વરસાદથી લોકોમાં રોગચાળો, બીમારી આવવાનો પણ ભય સતાવી રહ્યો છે।